તો હાલમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ગામડાઓમાં પાર્ટીઓ, નેતાઓ, આગેવાનો વગેરે ચૂંટણી માટે તલપાપડ કરી રહ્યા છે. પરંતુ મારે આજે એક સવાલ છે. ઘણા ગામડાઓમાં અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કેમ નથી થતો? મોટા ભાગના લોકો અનજાગૃત છે. વોટ શું છે એની સાચી સમજ નથી. એટલે પાર્ટીઓ શું કરે છે? એવા ઉમેદવારો ઊભા કરે છે જે જીતે, ભલે લાયક ના હોય. એવા માણસને ટિકિટ આપે છે જે પૈસા વહેંચી શકે, પાર્ટીની ગુલામી કરી શકે. પાર્ટીને વિકાસ નથી જોઈએ, પાર્ટીને સીટ જોઈએ. અને ઉમેદવારો શું કરે છે? પૈસા લઈને આવે છે, દારૂ સવાણું લઈને આવે છે અને વોટ માટે અનેક લોભામણી લાલચો આપે છે. અને જીત્યા પછી શું? 5 વર્ષ માટે ગાયબ. કોઈ કામ નથી, કોઈ જવાબદારી નથી. રસ્તા તૂટેલા કેમ છે? પાણી માટે તકલીફો કેમ છે? હોસ્પિટલો ખાલી કેમ છે? યુવાનો બેરોજગાર કેમ છે? સ્કૂલોમાં સુવિધા અને શિક્ષકોની કમી કેમ છે? વગેરે. કારણ કે આપણે અયોગ્ય વ્યક્તિને જીતાડીએ છીએ.